જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. हवा हवा ए हवा खुशबू लुटा दे, कहाँ फूली ए फूली खुशबू लुटा दे. हवा हवा ए हवा खुशबू लुटा दे. केवी डमरी सड़े हવામાં તો. બીજું હા શું હવા તને કેની હવા લાગી ગઈ છે? કા તારા ભાઈડા આગળ કોઈની હવા નહીં હાલે હો. પેલા અહીંયા બેહો. બાપા મને ખબર છે કે મારા ભાઈડા પાસે મારી હવા હું કોઈની નો લેવો મગજનો તીખો છે, પણ ઈ હવાની વાત નથી કરતી. તો આ ઘરમાં હવા આવવા માંડી, જોવા ફણેકું હવાની. ઓસરીમાં પંખો નવો, રહોડામાં નવો, વાહેલા ઓયડામાં નવો, મોયલા ઓયડામાં નવો, બાજુમાં ઓફિસ રૂમમાં નવો અને બાથરૂમમાં એડજસ્ટ પંખા. આખા ઘરમાં પંખા નાખ્યા અને સાફ પાડીને એવી હવા આવે, આંખ બંધ કર્યા ભેગી તો નીંદરું આવી જાય. નીંદરું લ્યો બોલો. આ લોકોએ તો બહુ કરી તમે બધાએ. કા પંખા ફિટ કરાવાય, તમારી બુદ્ધિ તો શું બળદ્યા સાટી ગેસ કઈ ખબર નથી પડતી. હવે પંખાને ને બુદ્ધિને ક્યાં લેવા દેવા છે? પંખા ફરે છે એનાથી. આ લાઈટ થી. લાઈટ થી ફરે તો લાઈટ બિલ વધારે આવે કે નહીં? હવે એમાં લાઈટ બિલ આવીને કેટલું આવે, અને શાંતિથી જીવવું હોય ને શાંતિથી આરામ કરવો હોય તો માથે કઈક હવા તો જોઈ ને. મરી ગયા આખી જિંદગી નકરા ઘામ થાતા. હવે શું ખાયું? ઈ માથે ફરે ઈ જ વાંધો. પંખો ફરે કે માથે ફરે? નહીં પંખો તૂટ્યો, એક આધો બોલ નીકળી ગયો અને માથે પડે તો આપણું તો પૂરું થઈ જાય ને. એમ માથે નો પડે. નહીં સમજો, તમે નહીં સમજો. મને એવું લાગે છે તમે બધાય મરવાના થયા છો. મારું તો મૂડ બગાડી નાખ્યું. આ બાબો નહીં સુધરે લે. બાબાનો જીવ કેટલો ઈર્ષાળુ. ગમે ઈ હારું કામ કરી દેખી નો હગે ને મરી ગયો છે એટલે એમ કે મરવાના થયા છો. આનું કરવું હું? લે કાટલી, મને તો હારું છે, પણ તું સરપંચ થયા ભેગી કમાણી હો. આવો ડબ્બો ગાડી ક્યાંથી લઈ આવી? એ રાજુ બાપા, આને ડબ્બો નો કહેવાય, આને ઇકો ગાડી કહેવાય. એ રાજુ બાપા, હું સમજણી થઈને અહીંયાથી 25 વર્ષ થઈ, પણ કોઈ દી તમારા મોઢામાંથી હારો શબ્દ મેં નો સાંભળ્યો. હા બેટા, મારો જીવ ભાગ્યો છે ને તે હાસુ કહેવાય જાય છે, પણ તું સરપંચ થઈશો ને તો હું રાજી સૌ. લે એ રાજુ બાપા, તમે આમ રાજી રહેતા હોય તો હારું જ કહેવાય ને. અને આમ નામ જો આપણા ગામના આશીર્વાદ મારી ઉપર રહે ને બધાયના, તો હું ધારાસભ્યોને ફોર્મ ભરીશ અને એમાં ચૂંટાઈ જઈશ ને તો મંત્રી બની જાય. તો તમારે કોક દી કહેવા થાય કે હું કાડલીના ગામનો માણસ છું. ઈ વાત હાસી, પણ બેટા આ ડબ્બો તે લીધો ને ઈ મને ન ગમ્યો. આમાં પેટ્રોલ કેટલું ભરે? એ રાજુ બાપા, આ છે ને પેટ્રોલમાં આલે ને ગેસમાં આલે આ ગાડી. એટલે ગેસનો બાટલો આમાં ફિટ કરવો પડે? હા છે ને, આ સીએનજી જ છે. તો જીવના જોખમ બાપા, જીવના જોખમ. આ નો કરાય નહીં. તું ગાડી ક્યાંક લઈને જાતી હોય અને ગેસનો બાટલો ફાટ્યો હોય તો તારા રામ રામ બોલી જાય ને. મને એમ છે કે નક્કી તમે બધાય મરવાના થયા છો. આ ડોહો કોઈ દી હારું નથી બોલતો, એના મોઢામાંથી લ્યો. આયા માર્ગ ઉપર આટલું બધું પાણી કોણે ઢોર્યું છે? મને એવું લાગે છે કોક બાઈની હેલ ઢોરાઈ ગઈ છે, પણ ના, હેલમાં આટલું બધું પાણી ઢોરાય નહીં. વિચારવું જો હે આ પાણી કેમ ઢોરાણું આટલું બધું. લે રાજુ બાપા, કાંઈ બેઠા છો તમે? થાકી જાઉં છું હવે, નથી બહુ હલાતું મારાથી. શંકરે ગયો તો શંકર બાપાના દર્શન કરવા, અને દર્શન કરીને અહીંયા બેઠો છો. જો મારે ઘરે કાંઈ કામ હોય નહીં. એવું છે?
થાકી જાવ હું હવે થાકી જાવ તમે તો હાવ થકાતું હશે જો આ અમે થાકીએ જ જરાય ક્યાંથી છે ને હાલીને આવી જો જો થાકેલી દેખાવ છું તમને હું. તે નક્કી તારા કેટલા વર્ષ થયા? મને 65 65 છે તોય તું થાકતી નથી. તે એવું કારણ શું છે થાક નથી લાગતો? જો મારા દીકરાએ મને એસી નખાવી દીધું છે. એસી માં આરામ કરી લેવાનો અને ટેસ્ટથી ખાઈ પીને હુઈ જવાનું, ઉપાધિ કાઈ કરવાની નહીં, ચિંતા કાઈ કરવાની નહીં. આરામ કરીએ એટલે આપણી તબિયત સારી રહે એટલે થાક લાગે નહીં. આમાં ક્યાં એસી નખાયું છે? અરે રાજા બાપા એસી ઘરમાં નખાવાનું હોય, કાઈ મોઢે નો પહેરવાનું હોય કે હાથમાં નો પહેરવાનું હોય. એસી ની હવા ટાઢી ટાઢી આવે એટલે નીંદર આવી જાય, નીંદર આવે એટલે થાક નો લાગે. ઓય રે ઓલું એસી કા દવાખાનામાં ઓલી ટાઢી હવા આવે ઈ? હા ઈ. અને ઈ તમે ઘરમાં નખાયું? તાય અરે રે તમારી તો બુદ્ધિ કૂતરા સાટી ગયા છે હો. ત્યાં એસી કોઈ દી ઘરમાં નખાવાય. ઈ ટાઢી હવાયું આવે. હવે જાતી જિંદગી નહીં શરદી થાય તો શરદીમાંથી પછી તું માંદી પડ અને માંદી પડ તો દવાખાને દાખલ કરવી પડે અને ડોક્ટર એમ કે આને બાટલા સડાવવા પડશે અને પછી પૈસાનું પાણી થાહે. મને એમ છે કે તમે બધાય મરવાના થયા છો. કોઈ દી હારું નો બોલો આ માણા એના મોઢે આવું ને આવું જ બોલતો હોય છે. કોઈ દી હારું નો બોલો મું અપલખણો. કઈ બાજુ જાત બેટા? ઘરે જાવું રાજુ બાપા. તો મૂકી જાને મને. હું નહીં મૂકી જાવ હો. મેં હજી ગાડી હમણાં નવી સેકન્ડ માં લીધી છે. તે ગાડી લઈ લીધી હે? હા મારા બાપાએ ગાડી લઈ દીધી મને. તે ભણવાનું શું થયું? ભણવાનું મૂકી દીધું, 12 ચોપડી ભણી લીધી અને મારા બાપાએ કીધું કે આપણે ખેતી હે બાપ દાદાની એટલે કાઈ ભણવું નથી, મોજ કઈ. એ રે તમે નહીં સમજો, કોઈ વાતે તમે નહીં સમજો. મારા દીકરા ભણાય, ભણતરી તો જિંદગી છે. નિહારની દિવાલોમાં લખેલું છે ખબર છે? હું ભણે ઈ તરે. હું 12 ચોપડી ભણ્યો ને એટલે મારા બાપાએ કીધું કે તારે કાઈ ભણવું નથી, બાપ દાદાની ખેતી હે, ખાઈ પીને જલસા કર. અરે રે ખાઈ પીને જલસા ન કરવાના હોય રવિડા, થોડીક મહેનત કરવી પડે. આમ જો કેવો થઈ ગયો, 150 કિલો વજન તારો થઈ ગયો હોય છે, પણ તમે નહીં સમજો કેમ કે તમે બધાય મરવાના થયા છો. બહુ કરી આ ડોહાએ. મારા ઘરના રોટલા ખાવ છું તો એને બળતરા થાય છે. બોલ હવે મારે તો આનું કાંઈક તો વિચારવું જ પડશે. અલ્યા રાજ્યા ડોહાએ તો બહુ કરી, કોઈ દી હારું નથી બોલતો. આ દેખો મોસે મેં આ પંખા નાખ્યા ને વળી કેતા કેવાય ગયું કે અમે પંખા નાખ્યા હવે આરામ થઈ ગયો, તો મને કે પંખા માથે પડશે, લે તમે મરવાના થયા છો આવું કહી ગયો. મુઆય મને એમ કીધું, હું આમ જાતી હતી ને મંદિરે તો મને કે કેમ છે? મેં કીધું હારું છે. મેં કીધું એસી લીધું ને, લે કે તું તો થાકેલી નથી લાગતી, મને એવું કીધું. એટલે મન કે એસી લીધું તો તું તો મરી જવાની કે એસી માં કે ઠરી મરવાની. હું કાળ દીપો આવું જ બોલતો હોય છે લે. અરે નકટી માં વિજુ કાકી હું મરી ગયો, મને હામો જડ્યો ને ગામમાં તો ગાડી લઈને નીહરી હતી તો મને કે આ ગાડીમાં ગેસનો બાટલો ફાટે ને તું મરી જા. આ વાકા બોલો કોઈ હારું નથી બોલતો, લે મને કે તું મરવાની થાય છો. સાચી વાત છે તમારા બધાયની. આ રાજ્યા બાપાએ તો બહુ કરી. અરે હું જલસા કરું છું તો કે મરવાના થયા છો. લે હવે તમે બધાનો કાઈક રસ્તો કરો, આને તો ઉપાડો લીધો છે. હું રસ્તો કરવો બટા? તમારી પાસે રસ્તો ન હોય તો મારી પાસે એક રસ્તો છે. મારા દીકરા આમાંથી છુટકારો મેળવવો છે, જે રસ્તો હોય કે ને. તો સાંભળો. પણ એને પકડશું ક્યાં? અરે હાલો એની વાડી આઈ ક્યાંક રખડતો હોય છે. વાડીમાં જઈશ. હાલો 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 હાલો. આજ તો ફેસલો કરી નાખવો છે. મોજ મારે રે મોજ મારે ઉભા રહ્યો. હું છે? આ હું કરો
તો સાંભળ, હવે તું મરવાનો છો. હાલો મિત્રો, હું છું તમારી વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ એટલે કે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.